ધરણાનો આજે 29મો દિવસ છે। દબાણ હટાવવાની કાર્યવાહીથી અસરગ્રસ્ત લોકોએ આંદોલન કરી રહ્યા છે। ઘરની માંગ સાથે લોકોનું આંદોલન હજી પણ યથાવત છે। દબાણ હટાવ્યા બાદ આવાસની માંગ તેજ થઈ રહી છે। ગાંધીધામ પાલિકા સામે લોકોએ પોતાનો વિરોધ ઠાલવ્યો છે। માંગ નહીં સંતોષાય તો ભુજ કૂચની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે અને સાથે સાથે જે માંગ છે, જે રજૂઆત છે, ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ હજુ સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો તેમ લોકોનું પણ કહેવું છે। અને હવે જો આ મામલે યોગ્ય નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। તો વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા। પૃથ્વીરાજ, આટલા દિવસો ગયા આવાસ યોજનાને લઈને અથવા તો આવાસની જે માંગ છે તેને લઈને લોકોનો આક્રોશ છે। હવે લાગી રહી છે કે ધીરજ ખૂટી રહી છે, પરંતુ તંત્ર તરફથી શું હવે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે અથવા તો કોઈ બાંહેધરી આપવામાં આવી છે કે આ લોકોની જે સમસ્યા છે તેની વહેલી તકે ઉકેલ આવી શકે છે? ચોક્કસથી વિધાતા કહી શકાય કે જ્યારે પણ વિકાસના નામે જ્યારે ગરીબોના ઘર તૂટ્યા છે, ત્યારે ક્યારેક વિકાસના આ જે દાંભેલો જે આગ છે એ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો। પેલા તો દ્રશ્ય બતાવવા માંગીશ, છેલ્લા 29 દિવસથી કન્ટિન્યુ આ એકે એવું દિવસ ખાલી નથી જ્યાંથી આ તમામ મહિલાઓ પોતાનો હક માંગવા આવ્યા છે। હક એટલે કે ભાઈ તમે કીધું કે ભાઈ દબાણ છે અને વિકાસ માટે આ જરૂરી છે, ત્યારે થોડી ખાસ કરીને મહાનગરપાલિકા બતાવવા માંગીશ। મહાનગરપાલિકાનો આ ઓફિસ છે, આ બિલ્ડિંગ છે, તેની સામે લગભગ 29 દિવસથી આ કન્ટિન્યુ આજે લોકો છે, બહેનો છે, પોતાનો હક માંગવા માટે અહીંયા આવે છે। કેટલા દિવસ થયા અને અત્યાર સુધી શું તંત્ર તરફથી કહેવામાં આવ્યું? સાહેબ, અમે 29 દિવસથી અહીંયા બેઠા છે। અમારે ઘરે મૂકીને છોકરીની ડિલિવરી આવી છે, અમારે વહુ એવી થઈ ગઈ છે, તો અમે હાજરી દેવા અહીંયા આવે છે, પણ કમિશનર સાહેબ અમને જવાબ નથી દેતા કે મેયર સાહેબ અમને નથી કઈ મળવા આવતા કે વાત કરતા। અમારા ઘર પાડી દીધા છે, અમારે સરકારી સંડાસ બાથરૂમ દીધા છે, ગટર લાઈન દીધી છે, એમને 40 ફૂટના રોડ કાઢ્યા છે, તો અમારે વધારે લઈ લીધા છે, એમને ઘર વગરના રાખ્યા છે। અમારે બધી રીતે તકલીફ થાય છે। ખાસ કરીને અત્યારે જઈશું આ 29 થી ત્યાં જોડાયા છે, ત્યારે ખાસ કરીને તંત્ર પાસે શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમને ઘર આપો, અમને રહેવાની જગ્યા દો, અમને ઘર આપો। અમે 29 થી અમે રોજ અહીંયા આવીએ છીએ હાજરી, અમે ખાવા પીવાનું અમારા ઘરે મૂકીને અહીંયા આવીએ છીએ હાજરી દેવા, પણ અમને કમિશન નથી દેતા કે મેયર મેડમ અમને જવાબ નથી દેતા। વિધાતા ખાસ કરીને દ્રશ્ય બતાવવા માંગે છે, આ ગર્ભવતી મહિલા શું કહેશો? 29 દિવસથી અમે બેસીએ છીએ, પુતાંતર સાહેબ મેં ગર્ભવતી છું, કોઈ જવાબ દેતા મેયર મેડમ નથી આવતા, નથી કલેક્ટર સાહેબ આવતા, કોઈ સાંભળવા નથી આવતું, અને અમારે ક્યાં જવું? ઘર પાડી નાખ્યા અમારા। અત્યારે પરિસ્થિતિ શું છે? ત્યાંના લોકો અત્યારે કઈ રીતે રહે છે? પાણીમાં હાલવા ચાલવામાં બધી રીતે તકલીફ થાય છે। જવાના હતા બધું પાડી દીધું અમારે, અત્યારે એમને ખુલ્લા તંબુટાને બેઠા છે। ચોક્કસથી ક્યાંકથી આપણે નાગરિક સુરક્ષાની વાત કરતા હોય, સારી વસ્તુની વાત કરતા હોય, ખાસ કરીને જે ધરણા છે શરૂઆત થઈ છે, જેની નેતૃત્વ અત્યારે લખનભાઈ ધુવા કરી રહ્યા છે। લખનભાઈ, તંત્ર સામે 29 દિવસથી આપની આ લડત, પણ હજી સુધી પેટે પાણી નથી હલ્યું। આ કિનાખોરી સરકાર જે ગરીબોને ઘર છીનવવા છે, ઘર આપવા નથી, ગરીબોના વોટ લેવા છે ધર્મ અને જાતિના નામ ઉપર। પણ આજે 29મો દિવસ છે, ચોક્કસ અમે તો બધી બહેનો, યુવાનો, વડીલો અને છોકરા છોકરીઓ, નાના ભૂલકાઓ, આપણે જોયું કે એક પ્રેગ્નેન્ટ મહિલા પણ અહીંયા કને બેઠા છે। હવે આ લોકોની કોઈ મજબૂરી હોય તો જ બેઠા હોય ને, કોઈ મોજ મસ્તી કરવા માટે તો ન આવ્યા હોય 29 દિવસ સુધી। ઘર જે હતા દબાણમાં સરકારે તોડી નાખ્યા, કોઈ વૈકલ્પિક સુવિધા આપી નથી, અને આજે વૈકલ્પિક સુવિધા આપે એના માટેના ધરણા આજે 29મો દિવસ થયો છે। મોદી સાહેબે એક સમય ઉપર કીધેલું કે 2022 પહેલા આ દેશના દરેક વ્યક્તિને પોતાનું ઘર મળી જશે। આજે 2026 થયું, ગાંધીધામમાં આજે હજારો પરિવાર એવા છે જે ઝુંપડપટ્ટીમાં રહે છે, એમની પાસે કોઈ પરમાનન્ટ ઘર નથી, છત નથી। એટલા માટે અમારી માંગ છે કે 400 થી 500 એવા પરિવાર અહીંયા કને દરરોજ 29 દિવસથી આવે છે, એમને કાયદેસર પ્લોટ ફાળવણી કરવામાં આવે, અને એ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અને મકાન બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે। નવી વાત એક જાણવા મળી, આજે હું કમિશનર સાહેબ જોડે મળવા ગયો, એક IAS અધિકારી છે, મારાથી બહુ ઊંચા ભણેલા ગણેલા માણસ છે,
એમને જવાબ માંગવા ગયો કે ભાઈ આવેદન પત્ર આપ્યું, એનો જવાબ શું? તો સાહેબે કીધું કે એવી કોઈ યોજના છે નહીં કે તમને અમે કોઈ જગ્યાએ પ્લોટ આપીએ. એક આઈએસ અધિકારી છે સાહેબ, શ્રી શરમ આવી જોઈએ તમને કે તમે એક આઈએસ અધિકારી છો અને આઈએસ અધિકારી એમ કહેતા હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી કોઈ યોજના છે નહીં. ખરેખર તમને રાજીનામું આપી અને ઘરે બેસી જવું જોઈએ. ક્યાંક ને ક્યાંક હવે થોડીક માનસિકતા ડગી ગયું હોય એવું લાગે છે, અથવા તો ભાજપના નેતાઓનો ડર બેસી ગયો હોય એવું લાગે છે. ખાસ કરીને હવે જો આગામી દિવસોમાં નથી માંગ સંતોષવામાં આવતી, તો આગામી દિવસોમાં હવે શું પગલું લેવામાં આવશે? બસ અમે આવનારી 10 તારીખના કલેક્ટર સાહેબને મળવા જવાના છીએ. તમામે તમામ લોકો કલેક્ટર ઓફિસમાં જઈ કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છીએ. એમની પાસે ઓથોરિટી છે. પ્રધાનમંત્રી દેશના નરેન્દ્ર મોદી કહેતા હોય કે ભાઈ દરેક વ્યક્તિને ઘર મળવું જોઈએ, તો સ્વાભાવિક છે આ કમિશનર અને મેયરની તાકાત નથી કે ના પાડી શકે. પહેલે તો આ લોકોએ આવેદન પત્રમાં એવું અમને જણાવ્યું, મારા ઘરે લિખિતમાં લેટર મોકલ્યો કે ભાઈ અમારી પાસે જમીન નથી. જ્યારે અમે જમીન શોધી અને આવેદન પત્ર ફરી પાછું આપ્યું તો હવે એમ કહે છે કે એવી યોજના નથી. એટલે એક તો આવા મેયર બેસાડી દીધા છે જેમને બોલતા નથી આવડતું. બીજું, હું ધારાસભ્યનું પણ કહેવા માંગીશ કે 29 દિવસ સુધી તમારા વિસ્તારમાં ધરણા ચાલતા હોય અને તમને ખબર ન હોય તો ધારાસભ્ય શ્રી ખરેખર તમે પણ રાજીનામું આપી દો. આપણે જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટની ભીખ માંગવા માટે કોઈ ગલી, કોઈ શહેર, કોઈ વિસ્તાર નથી છોડતા, કોઈ ઘર નથી છોડતા. ત્યાં તો દોડતા પહોંચી જઈએ છીએ. અહીંયા કને રોજ 300 બહેનો ધરણા ઉપર બેઠી છે. તમે મહિલા છો અને કુદરતે તમને મોકો આપ્યો છે. ગાંધીધામના તમે પ્રથમ નાગરિક છો. તમે રાજા કહેવાઓ ગાંધીધામ તાલુકાના, અને ગાંધીધામ તાલુકામાં 300 મહિલાઓ પોતાના પરિવારને છોડી, પોતાના બાળકોને અહીંયા કને લઈ, પ્રેગ્નેન્ટ મહિલાઓ અહીંયા કને ધરણા ઉપર બેઠી હોય તો અહીંયા કને કઈ ચણા મમરા ખાવા તો આવતી નહીં હોય કે નથી. તમારું કોઈનું મેયરનું, ધારાસભ્યનું કે કમિશનરનું મોઢું જોવા માટે આવે છે પોતાનું ઘર મેળવવા માટે. જે દબાણના નામ ઉપર તમારી આ જાતિવાદી સરકારે ઘર તોડી નાખ્યા, એ ઘર મેળવવા માટે અહીંયા કને આવે છે. અને બહેનશ્રી, તમને ચેતવણી આપું છું કે વહેલી તકે આ લોકોના ઘરની વ્યવસ્થા કરાવો. તમે નાવ જરૂર નથી તમારી ધરણામાં, આ લોકોને ઘર અપાવો. અને બીજી એક વાત, 2 દિવસ પહેલા તમારી જ પાર્ટીના મુન્દ્રા માંડવીના ધારાસભ્ય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ઘર અપાવે. હું તમને બતાવું, એના પુરાવા મારી પાસે છે. એક લખનભાઈ અંતિમ પ્રશ્ન કરું, ખાસ કરીને ધરણા માટેની વાત કરું તો ધરણા એટલું શિસ્તબદ્ધ છે કે અહીંયા દરરોજ હાજરી પૂરવામાં આવે છે, શિસ્તબદ્ધ રીતે આપવામાં આવે છે અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક કોને પેટમાં દુખી રહ્યું છે અત્યારે આ ધરણા હટાવવા માટે? હું તમને આ બતાવી દઉં. અરે અનુરુદ્ધ દવે, જે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય છે, એમણે પોતે પોસ્ટ નાખી છે 2 દિવસ પહેલા. આજરોજ માંડવી તાલુકા પંચાયત ખાતે લેન્ડ કમિટીની બેઠક યોજવામાં આવી, જેમાં જરૂરિયાતમંદોને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને તથા જમીન વિહોણા ગરીબ લોકોને 100 વારનો પ્લોટ આપવા માટે યોજનાની બેઠકમાં હાજરી આપી. આ છે ધારાસભ્ય. આને કહેવાય જનતાના જનપ્રતિનિધિ. માલતીબેન મહેશ્વરી, આને કહેવાય જનતાના જનપ્રતિનિધિ. ચોક્કસ એક જ સરકાર છે, એક જ કાનૂન છે, એક જ કાયદો છે. જો ઈચ્છા શક્તિ હોય તો આ લોકોનો પણ પ્રશ્ન સોલ્વ થઈ શકે. શક્ય છે. ઈચ્છા શક્તિ હોવી જોઈએ, મનોબળ મજબૂત હોવું જોઈએ અને સરકારમાં, પાર્ટીમાં ચાલતી હોવી જોઈએ, તો ગરીબ લોકોનું ભલું થઈ જાય. કોઈ મોટી વાત નથી. કમિશનર સાહેબ કહે છે યોજના નથી, મને ખાતરી છે યોજના છે. પહેલા ઇન્દિરા આવાસ યોજના હતી, હવે પ્રધાનમંત્રી આવાસ યોજના છે. દેશનું બંધારણ લાગુ થયું ત્યારથી આ યોજના ચાલુ છે. કમિશનર સાહેબ આઈએસ અધિકારી છો, આપને જાણ હોવી જોઈએ. નથી, ચાલો માની લઈએ યોજના, તો આપ કમિશનર છો, કલેક્ટર સાહેબ મળી અને એક પત્ર લખો સરકારમાં કે આવી યોજનાઓ બહાર પાડો અને વહેલી તકે યોજના બહાર પાડો, જે થકી પોતાના અહીંયા કને બાળકો લઈને બહેનો બેસે છે, મોટી ઉંમરના વૃદ્ધો અહીંયા કને બેસે છે, યુવાનો પોતાની નોકરી છોડી, અભ્યાસ છોડીને અહીંયા કને ધરણામાં બેસે છે, એ લોકોને મકાન મળે એટલે પોતપોતાની રીતે બધા કામ કરે. એવો એક પરિપત્ર જાહેર કરાવો સરકાર પાસે. નિયત હોવી જોઈએ, ભાજપની ગુલામી નહીં. બીજી વાત કે ધરણાની તમે કીધી, ધરણા કોને ખૂચે છે? ભાજપ વાળા તમામ લોકોને ખૂચે છે. કારણ કે આ વખતે તો કોંગ્રેસ વાળા પણ આવે છે, બધા પક્ષ વાળા આવે છે, બધા પોતાના પક્ષ લઈને, પોતાના વિચારો લઈને પણ આવે છે. ખુશીની વાત છે, આજના દિવસે 29મા દિવસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આવ્યા, કોંગ્રેસ એક્ટિવ થઈ છે, બહુ સારી વાત કહેવાય.
મને તો એમ છે કે ભાઈ ભાજપના જિલ્લા પ્રમુખ આવે, વર્તન સાહેબ તમે પણ આવો. ખાલી રેબીનો કાપવાથી, મોટા મોટા ભાષણો આપવાથી આ દેશનો દેશભક્તિ સાબિત નથી થઈ જતી. એ સાચી દેશભક્તિ એ છે કે જનતા દુખી હોય એના દુઃખમાં સહભાગી બનીએ, એને દુખી હોય એના માટે જે જરૂરિયાત હતી પૂરતી સુવિધાઓ આપીએ. સાચી દેશભક્તિ છે. ભાજપના ઝંડા ઉપાડવા કે કોંગ્રેસના કે અન્ય કોઈ પાર્ટીના ઝંડા ઉપાડવા એ દેશભક્તિ નથી થઈ જતી. ચોક્કસથી વિધાતા જે રીતે કહી શકાય કે આ ધરણાનો 29મો દિવસ છે અને લોકો પોતાની જે માંગ છે એના પર અડગ છે અને ખાસ કરીને જે આપ જોઈ શકો છો, ફરી એકવાર મહિલાનો દ્રશ્ય બતાવવા માંગે છે. મહિલાઓ છે પોતપોતાના છોકરાઓને લઈને આવે છે, ખાસ કરીને મોટા વર્ગના જે ઉંમરના છોકરાઓ છે, લેડીઝો, એ પણ આ ધરણામાં સામેલ છે. હવે જોવાનું રહ્યું કે સરકાર શું કરે. અને ચીમકી પણ આપવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી આ બાબતને સાંભળવામાં આવે, કારણ કે 29મો દિવસ છે. દબાણ હટાવવાની કાર્યવાહીથી અસરગ્રસ્ત લોકો હવે પોતાનું ઘર માંગી રહ્યા છે, વૈકલ્પિક વ્યવસ્થા માંગી રહ્યા છે અને તે વૈકલ્પિક વ્યવસ્થા જલ્દી તેમને મળી રહે તેવી આશા આપણે સૌ કોઈ રાખી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર તમામ માહિતી બદલ.